માધ્યમથી અમારું જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એવા પરમ આદરણીય અમારી જગ્યાની ગાયોની જે ગૌશાળાનું કાર્ય છેલ્લા 15-20 વર્ષથી થઈ રહ્યું છે. આ સંસ્થા ઉપર કીચડ ઉછાળવાનું કામ થઈ રહ્યું છે. આ બાબતે અમે 2 દિવસ પહેલા અમે ગામ લોકો અમારા ગામે ભેગા થઈને પણ આની અમારી ચોખવટ ત્યાં થઈ ગયેલી છે કે આ પ્રમાણનું કોઈ પણ ગેરરીતિ અમારી ગૌશાળામાં નથી થયેલી. સરકારી ધારાધોરણ મુજબ જે પણ કંઈ સહાય આવી હોય તો એ ગાયો માટે તમારે ત્યાં વપરાય છે. બાકીના કોઈના ડોનેશનના પૈસા આવતા હોય તો અમે ચેકથી એને સ્વીકારેલો નથી. અમારી ગૌશાળામાં જો કોઈ નિયાર કે લાઈ આવતો એવી રીતનું છે. મેં એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત સાંભળી છે કે ભાઈ કે વિજય એગ્રોમાં સેના નામના પૈસા આપ્યા તો વિજય એગ્રો એ થરાદની દુકાન છે, ફોગડીના વસરામભાઈ પટેલ છે, ત્યાં જઈને પણ તમારે ચોકસાઈ કરી લેવી પડે કે તમારે ત્યાંથી જે પણ તમે નાણાકીય વ્યવહાર કર્યા એના બદલામાં તમે અમને શું આપ્યું છે. અમે પાપડી અને ખોળ ખરીદી છે અને પાપડીની દુકાન છે. એટલે આ પ્રકારના કોઈને બદનામ કરવા માટે કરી અને રાજકીય મારું પેલું ખરાબ કરવા માટેની જે પ્રમાણે અત્યારે 2-3 દાવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે ત્યારે ખૂબ દુઃખી છીએ.